હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છો બધા? તો બધા કામ કરીને ફ્રી થયા, કીતુબેને રસોઈ કરી અને પરમ પૂજનને નવડાવ્યા અને હવે તડકે ઘૂસ કાઢવા જવું છે અને પરમ પૂજન અહીંયા રમે છે અને આ જો પરમ પૂજને બધું કરી નાખ્યું ધમાલ મસ્તી। રમકડા ઓછા છે તે ભાઈ ડોયો લઈને રમે છે, ચંપલ પડ્યા છે ને ગાડીઓ પડી છે ને જામફળ રખડે છે ને તો મારા આ બે ભાઈઓનું ધમાલ મસ્તી હોય। અને ફઈ ગેસ બગીચામાં આટો મારવા। ફઈ શું કરે છે આપણે જોઈ। ફઈ છે ને બેરા છે એટલે થોડુંક બહુથી બોલવું જો તો અહીંયા સાંભળશે એ રાવણો જોવા ગયા। શું જોવો છો ફઈ? રાવણા કઈ આવે ઈ ગરમીમાં આવે ને કીતુબેન, ઉનાળે રાવણો છે। ફઈને એમ કે પીપર છે, જો જબરો રાવણો થઈ ગયો છે કેવડો। તો ફઈ નીચે જોવે છે કે રાવણા કઈ આવે, ઉનાળે આવે। આ જામફળી, આંબો, મીઠો લીમડો, સીતાફળી, લીંબોડી વેચમાં ઈ છે ને ફઈ મેં અહીંયા આખું ભાતિયું રાવણાનું ઠરિયાનું હતું ને બગડી ગયેલા ને ઊંધું વાર દીધું હતું એટલે કેટલા બધા પારવી ને હતા ને બધા ઉપાડી નાખ્યા ને કીતુબેન આ તૈન રાખ્યા હતા તેમાંથી આવડો થઈ ગયો આખું ભાતિયું મેં ઊંધું વાર્યું હતું। તો ભાઈ હવે આવ્યા ડોયો લઈને અહીંયા અને ભાઈ હવે ચશ્મા ચડાવ્યા, ભાઈ ઓપરેશન કરે એવું છે એટલે મોતિયા ના ના પીપર નથી ભાઈ, રાવણો છે કેવડો મોટો થઈ ગયો, બધાયથી મોટો રાવણો થઈ ગયો। અને નારિયેલીમાં ત્રોફાઈ એટલા આવ્યા છે, કેવડી લૂમ આવી છે જો બતાવું, વરહો વરહ આવે છે, આ વખતે વધારે આવી મોટી લૂમ જો દેખાય છે। ખિસકોલીએ તોય ઘણા ખેરી નાખ્યા, લૂમ જો ભાઈ કેવડી ત્રોફાની આવી અને પાંદડામાંથી હાવેણા કરી નાખી જો બાઈતા મારો માં લે માર માં હા ઓમણી એકા ને કા તઈન છે આ એવડી છે કાસા છે ને દીતો તોય કેટલા તો ભાઈ ખિસકોલીએ ખેરી નાખ્યા હો, કાચે કાચા કેને ખિસકોલી હાલો તો તડકે ઘૂસ કાઢી એવા ચોટલો વારી લીધો અને હવે ચોરીનું શાક છે કીતુબેનને ભાવે નહીં તો એને હાટું હવે ડુંગળીનું શાક પકડાવવાનું છે તો ડુંગળી સુધારી લઈ, એને નાસિક ડુંગળીનું શાક ખાવું છે તો હાલો હવે નાસિક ડુંગળી લઈ આવી। તે મને કહે કે પીપતિ નહીં ઓડી કે નાસિક, તો હાલો અહીંથી લઈ નાસિક, બીજું શું નાસિક ડુંગળીનું શાક ખાવું। તો હવે નાસિક ડુંગળી છે ને બાપુજી લઈ આવ્યા હતા શામ બાપાને વાડીએથી, જો કેવી મસ્ત મસ્ત આપી છે તો હાલો લઈ અને કડકડિયું શાક કરી નાખી। તો હવે બાપુજી લઈ આવ્યા વાડીએથી મસાલો, બધાય જબલા પેકિંગ છે। હાલો ડુંગળીનું ગરમા ગરમ ખારીયું ખાવા। તો મશીનને ચાલુ બંધ કરવાનું છે 2-3 વખત, કેમ કે એનો લોક નથી થતો, પાણી કાઢી નાખે છે। 10-15 મિનિટ વાટ જોવાની, ચાલુ બંધ કરવા। તો જમવા બેસી ગયા, ચોરી દાણાનું શાક, બાજરાનો રોટલો, ડુંગળી સંભારો, છાશ। અહીંયા ફઈ બેઠા છે, બાપુજી ભેગો પરમ બેઠો છે અને પૂજનભાઈ ફોન જોવે છે, નહીં કીતુબેનનું ખાર્યું છે। જો તો નાનું બાવા અહીંયા રમે છે હાથી ઉપર, અને જો અહીંયા બાપુજી લઈ આવ્યા છે મસ્ત મસાલો, ભજીયાનો, ધાણા, મેથી અને લીલું લસણ, કીતુબેન સુધારે છે અને આ બે બેન ભાઈ રમે છે। જો બે આયરા હાથમાં બેઠા છે, હા એલા ગાડી આવી અને હવે ફઈએ બીટા બેઠા છે, મેથી પાણી એવું છે એટલે ઝાડવા પાણી પીએ છે, નળી મૂકી છે।
તુલસીમાં જો આ આખા અને તુલસીમાંના પાણી મૂક્યું છે એમાં નળી. આ ખામણું ભરવાનું છે લીંબોડીનું, તો એમાં પાણી જાય છે. કેવડા તુલસી થઈ ગયા છે, માંજા તોડવાનો વારો નથી આવ્યો. ગલના છોડવાય ઢરી ગયા છે. ભાઈ ભાઈ તો ગાય જોવા ગયો, પહલ દીદી લઈ ગઈ. તારે જવું છે? ફેન્સી દીદીને કે જાઓ બે બેન ભાઈ, હો જાઓ. નળી પર પગ દે માં ભાઈ. મસાલો બધો સુધારાઈ ગયો છે. ધાણા, મેથી, મરચાં, લીલું લસણ, આદુ અને હવે આંબલી અને ખજૂર બફાઈ ગયો છે. અહીંયા ચટણીની પેસ્ટ થઈ ગઈ છે, આદુ મરચું લસણની અને દહીંની ચટણી બે હવે કરવાની રહ્યું. હાલો તો હવે પાક બનાવવા કઢાઈ મૂકી છે અને એમાં નાખ્યું ઘી. પાક બનાવવાનો છે તો કઢાઈમાં ઘી લઈ લીધું. ઘી આપણે ઘરનું જ હોય, દૂધ વેચાતું લઈ પણ ઘી ઘરનું થાય. છાશ કરી રોજ એટલે ગાય ભેંસનું મિક્સ હોય. ભાઈ કંઈક બોલે છે પણ હવે અહીંયા આપણે વિડીયો ઉતારી સંભળાય. ભાઈ બગીચો જ જોઈએ રાખે. એ તારે પહલ ત્યાં ખુરશી દઈ આવી ભાઈને બેહવા. તો હવે એમાં આપણે જાડો લોટ નાખી દઈ. મંગળા હોય તો આ છાડી ગયો. તો લોટને હવે ધીમા ગેસે શેકશું અને એને શેકતા લાગશે વાર. તો હું ભાખરીનો લોટ પૂરો થઈ ગયો છે એ છારી લઉં. લોટ શેકાય છે. તો થોડુંક ઘી પાછું નાખવું પડ્યું. તો હવે શેકાવા ઘણું આવ્યું છે અને એમાં જ આપણે ગુંદ ફોડવાનો છે નાખીને. ફૂલ ગરમ હોય એટલે ગુંદ નાખીએ એટલે એમાં ગુંદ ફૂટી જાય. તો જો ફૂટવા માંડ્યો. તે હાલો ગરમા ગરમ પાક ખાવો હોય તો આવી જાઓ. જો ફૂટી ગયો ને તો કીતુબેન આમ જ પાક કરે. ગરમ ગરમ હોય ને લોટ ઘીમાં શેકેલો એમાં જ ગુંદ નાખી દે એટલે ભેગો ફૂટી જાય. તો હવે બધો લોટ શેકાવા આવ્યો છે ને ગુંદ ફૂટી ગયો છે અને અહીંયા ગોળ તૈયાર રાખ્યો છે. તો લોટ સરસ શેકાઈ ગયો છે અને ગુંદને ચમચા હું આમ ભાંગી નાખી. એ તો ગોળ હશે એટલે ભાંગી જાય બધું. થોડીક વાર હલાવીએ એટલે ગરમ ગરમ હીટ નીકળી જાય. પછી એમાં ગોળ નાખીશું. તો હવે ગોળ રૂપિયા નાખી દઈ. તો એમાં ગોળ નાખી દીધો અને હલાવી લઈ. અને હવે
એમાં ટોપરાનો પાવડર નાખીશું, ટોપરાનું ખમણ. ચાલો તો ગરમા ગરમ પાક ખાવો હોય તો આવી જાઓ. બધું મિક્સ કરી લઈ. તો હવે ઢાળી દીધો છે થાળીમાં પાકને. તો હવે આપણે છે ને ગરમ ગરમ હોય તાજેમાં પીસ પાડી લેવું. તો હવે પૂજનભાઈ હારવા જાય છે. આમ ના રહ્યો, બસ લ્યો એટલા વાટકા આવે. તો તેલ આવી ગયું છે. અને હવે પેલા છોકરાઓના બટેટાવાળા ભજીયા પાડવાના છે. લોટ બંધાઈ ગયા છે મસાલાવાળો. આ ફઈનો મરચા વગરનો છે. તો બટેટાવાળા ભજીયા પાડી લઈ. તો બીજો ઘાણવો મૂક્યો છે અને એક ઘાણવો ચડી ગયો. તો હાલો હવે ફઈનો ઘાણવો મૂક્યો છે અને આ છે મરચા વગરનો ફઈનો. તો હવે અમારો ઘાણવો મૂકે છે. ફઈનો થઈ ગયો. હાલો તો ગરમા ગરમ ચડે જ છે, ખાવ હોય તો આવી જાઓ. હાલો હવે ગરમા ગરમ ઘાણવા ઉતરે છે અને બધા બેસી ગયા છે વાત જોઈને. ગરમા ગરમ ભજીયા આવે છે અને હવે બધા જમવા બેસી ગયા છે. બાપુજી ને ભાઈ ને અશોક ને છોકરીઓ અને મારા જીજાજી ગયા છે હજી મંદિરે, અહીંયા આવ્યા નથી. તો પરમેન પપ્પા ભેગો બેઠો છે આજ જમવા. તો હવે કીતુબેન ને જીજાજી ને પૂજનભાઈ ખાવા બેઠા છે. પૂજન પૂજન કીટા હે ખાશો કે નથી ખાતો? તો ખવાઈ ગયું. એટલો લોટ વૈધો અને હવે હાલો તેલ ઠલવી લઈ. ગરમ છે બહુ. આખી કડે ઊંધી વારવાના આપણે કંઈ રિસ્ક લઈ નહીં. હું તો આમ ડોયે ડોયે ઠલવું તેલ નિરાયતે, ઢોરાય નહીં કાંઈ નહીં. અને પછી આ બધા મસાલા વૈધા એ મૂકવાના છે. તો ભજીયા ખાઈ લીધા અને હવે પપૈયાનો વારો લીધો છે, કેમ કે મને કાંઈ ભજીયા ભાવે નહીં. 6 જ ખાધા હતા. તો કીતુબેને કીધું કે હવે પપૈયું સુધારી દે અને વાસણ જો કેટલા નીકળાય. પહોલે થઈને આ બધા વાસણ સાફ કર્યા. પહોલ બધા વિસરતી ગઈ અને હું ઉટકતી ગઈ. અને હવે પપૈયું ખાવા બેઠ્યું છે બે બેનું. ફઈ ખુરશીએ બેઠા છે અને કીતુબેન સુધારે છે પપૈયું. હાલો હવે પપૈયું ખાઈ લઈ.